દશામાની વ્રત પૂર્ણાહુતિ નર્મદા ઘાટો પર ભક્તિભાવપૂર્વક વિસર્જન। દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં શ્રદ્ધાળુઓમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। અનેક ગામોમાં ભક્તોએ પરંપરાગત વિધિપૂર્વક પૂજા અર્ચના કરી શોભાયાત્રા સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું। શ્રદ્ધાળુઓ દ્વારા જાડેશ્વર ખાતે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ, મગદમપુર નજીકના ઘાટ તેમજ અંકલેશ્વર વિસ્તારમાં બોરભાઠા બેટ નજીક આવેલા નર્મદા ઘાટ પર દશામાની મૂર્તિ વિસર્જિત કરવામાં આવી હતી। વિસર્જન યાત્રા દરમિયાન દશામા કી જયના જયઘોષો સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। નર્મદાના પાવન જળમાં વિસર્જન સમયે ભક્તોએ ફૂલો, ધૂપ અને દીપકોથી આરતી ઉતારી પરમ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો। પ્રશાસન દ્વારા વિસર્જન સ્થળે પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ ગોઠવી ભક્તજનોને સુવિધા મળી રહે તે માટે તકેદારી રાખવામાં આવી હતી। 11મા દિવસે માં દશામાનું વિસર્જન આજે છે, ત્યારે જૂના બોરભાઠા બીટ ગામ ગોલ્ડન બ્રિજમાં આવેલું છે, જેના નર્મદા કિનારે માં નર્મદાજીના વિસર્જન માટે નાવડીઓ તેમજ પાર્કિંગની વ્યવસ્થા તેમજ સરદાર સરોવરમાંથી જે પાણી છોડવાનું તેને ધ્યાનમાં રાખી ફાયર વિભાગની ટીમ તેમજ વિસર્જન કરવા માટે પુરુષ જ મૂર્તિ લઈને ત્યાં નાવડી સુધી જાય અને એક જ વ્યક્તિ વિસર્જન કરવા માટે જાય તેવી ઘણી બધી સુવિધાઓ અહીં ઊભી કરવામાં આવી છે। ગામના સરપંચ દ્વારા પાર્કિંગ તેમજ બીજી કોઈક અવ્યવસ્થા ઊભી ન થાય તેને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને સતત આજે તમે જોઈ રહ્યો પબ્લિકનો ઘસારો ચાલુ છે અને માં દશામાનું વિસર્જન શાંતિપૂર્વક રીતે થઈ રહ્યું છે।